સુરત શહેરમાં હાલ હીરાના 700 મોટા અને 2500 જેટલા નાના યુનિટો કાર્યરત છે અને જેમાં 8 લાખ રત્ન કલાકારો કરી રહ્યા છે કામ, જ્યારે 2 લાખ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, એટલે કે 10 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। ત્યારે હાલ હીરા ઉદ્યોગમાં મંદીના માહોલથી આ તમામની રોજગારી અને આવક પર ગંભીર અસર પડી છે। રત્ન કલાકારોનું કહેવું છે કે મંદીને કારણે કામ ઓછું આપવામાં આવે છે, એટલું જ નહીં અઠવાડિયામાં 2 થી 3 વખત રજા આપી દેવામાં આવે છે અને જેની પગાર પર સીધી અસર થઈ રહી છે। ઘર ચલાવી શકાય એટલા રૂપિયા પણ નથી મળતા। આવો સાંભળે રત્ન કલાકારો મંદીને લઈને શું કહી રહ્યા છે। ઘણી એવી મંદીઓ તમે જોઈ હતી, અત્યારની મંદી કેવી છે? અત્યારની મંદી તો બહુ છે। કેવું કામ મળી રહી છે તમને અત્યારે? કામ તો અત્યારે માપે મળે છે બધું, ઓછું પહેલાં કરતાં। અચ્છા, તેજીમાં કેવું કામ મળતું હતું અને અત્યારે એમાં કેટલો ફરક? ફરક તો પડે જ ને, તેજીમાં મંદીમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ તો પડે જ ને। કામ ઓછું મળે, ભાડે રહેતા હોય, ભાડા ભરવા તે બીજું અત્યારે કેટલું થઈ રહી છે તમારું? ત્યારે 15,000નું થાય, પહેલા કેટલું? 22,000નું થતું। બિલકુલ 22,000 પરથી સીધા 15,000 ઉપર અત્યારે છે અને અન્ય રત્ન કલાકાર છે, તેમની સાથે વાતચીત કરીએ। શું નામ તમારું? मुकेश भाई। मुकेश कई રીતનું કેટલું કામ મળે છે? પહેલા કેવું હતું? हिंदी में बोले गुजराती। पहले कितना काम मिलता था तेजी के टाइम पे और अब किस तरह से काम मिल रहा है? अभी पहले मैं तो कुछ दिन दूसरे कारखाने में बैठा था, 4-5 दिन बाद यहाँ आया हूँ, तो वहाँ भी वैसे उतना तेजी नहीं था, जैसे तैसे करके चल रहा था। 4 बजे तक 5 बजे तक चलता था, उससे ज़्यादा नहीं। घर चल जाता है इतने में? नहीं, वैसे तो नहीं चलता। फिर क्या करते हो? दूसरा कोई काम करते हो? नहीं, यहाँ दूसरा तो ऐसे नहीं कर पाता हूँ। इसी में जो टाइम भरने को मिलता है इसमें भरता हूँ, दूसरे में टाइम नहीं मिलता। બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ રત્ન કલાકારો છે એ આ પ્રમાણેની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। શું નામ તમારું? ગિરીશભાઈ। ગિરીશભાઈ, તેજીનો સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો હતો? અરે અત્યારે તો હાવ બેકાર છે નરું। આખો દિવસમાં 20-25 હીરા મળે છે, પહેલાં 35-40 હીરા મળતા હતા, આ તરફ હાવ ખરાબ થઈ ગઈ હાલત। આ 6 મહિનાથી આવી હાલત છે। હવે અમારા ઘરના ભાડા કાઢવા કે ઘરના ખર્ચા કરવા એ જ અમને નથી પડતી, દેવા કરીને ચલાવીએ છીએ હવે અત્યારે, બીજું તો શું કરીએ અમે? તેજીના ટાઈમે કેટલું કમાઈ લેતા હતા અને અત્યારે ટાઈમે 25નું કરતા હતા, 27નું કામ કરતા હતા, અત્યારે 15 ઉપર આવી ગયા છે, 12-15 ઉપર આવી ગયા છે। શું કરવું અમારે? ખર્ચો નીકળી રહી છે ઘરનો? એ તો અમારે બૈરા કામ કરે ને ઘરે, ધાગા કટિંગ કરે, એમાં કરીએ, ચલાવી લઈએ। અચ્છા, તમારી પત્નીને કામ કરવું પડે છે અત્યારે? કરવું જ પડે ને, શું કરે? એક હાથે તાળી વાગતી નથી અત્યારે મોંઘવારીમાં, એટલે કરવું પડે છે। પત્ની છોકરી બધા કરે છે। હાલત તો આવી છે। હું લગભગ 30 વર્ષથી હીરામાં છું, પહેલી વખત આવો સમય જોયો છે। આવો ક્યારેય કારીગર વર્ગમાં કોઈ એમ નથી કહેતો આવો સમય ખરાબ આવ્યો। લોકોને આ તો કોઈને ખ્યાલ ન હોય બધાને ચાલતો, એટલે હીરામાં બધાને ખાવાના પણ ફાંફા છે, એવા પણ લોકો છે કે જે 15-20 હજારનું કામ કરતા હોય, લોકો ભાડા ભરે, છોકરાઓની ફી ભરે કે પછી કંઈક પણ વસ્તુ ઘરમાં ખરીદી હોય તેના હપ્તા ભરે, કઈ રીતે ગુજરાન ચલાવે એનો કોઈ રસ્તો કોઈને દેખાતો નથી હજી। અત્યારે ડાયમંડમાં એવું છે, શેર બજાર ઘોડે થઈ ગયો છે। આપણે શેઠિયાઓને દોષી નહીં દઈએ કે, કારણ કે એ પણ ખંપ્યું છે કે શું કરવું, રોજે રોજ માર્કેટ ફર્યા કરે છે, એટલે આનો નિર્ણય કોઈ હજી સુધી દેખાતો નથી। રત્ન કલાકારો તમારી પાસે જે હીરામાં પહેલાં એ લોકોને 30-40 હીરા મળતા હતા કામ કરવા, હવે માંડ 10, 12, 15 ઝઘડો કરતા હોય કે તમારી જોડે? કે બોલે બિચારા શું કરે, એને પણ ઘર ચલાવતા હોય, ખર્ચા નહીં નીકળે તો બોલે ભાઈ 1 કિલો વધારે આપો, 1 કિલો, પણ મારી પાસે નહીં હોય તો હું ક્યાંથી આપું? ઉપરથી જ માલ નહીં આવતો, કારણ કે રફું કોઈને પોસાતી નથી, એટલે માલ લઈએ કે નહીં, શેઠિયા માલ ન લઈએ એટલે પછી કારીગરોને કામ નહીં મળે। હવે આ મારી ઓફિસ છે, આની અંદર મારે 4 તો મેનેજર હતા કામ લેવાવાળા, બરાબર, એને પણ કામ નહીં મળતું હોવાથી બીજે ગયા છે। અચ્છા, તમારા કારખાનામાં કેટલી ઘંટીઓ છે ને અત્યારે કેટલી ચાલુ ને કેટલી બંધ? મારે આ 2 અલગ છે, મેં કારીગર રાખેલા હતા, એની હાથ થઈને મારે 16 ઘંટે હતી, પણ 14 કમ્પ્લેટ રેગ્યુલર ચાલુ હતી, એમાંથી અત્યારે 6 ઘંટી ચાલુ છે।